હવે આપણે સ્વાધ્યાય 8.2 છે એનો છઠ્ઠો દાખલો જોશું. એમાં તમને એમ કીધું છે કે ટકાને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવો અને અપૂર્ણાંકમાં ફેરવી તેનું અતિ સંક્ષિપ્ત રૂપ આપો. તો આપણે તમને ખબર જ છે કે પહેલો બીજો પ્રશ્ન હતો એમાં આપણે શું કર્યું હતું તો કે જે એક તમને સંખ્યા આપેલી હોય એને આપણે ટકામાં ફેરવાતા, બરોબર છે. પહેલાં આપણે અપૂર્ણાંક સંખ્યાને ટકામાં ફેરવાતા, પછી દશાંશ અપૂર્ણાંક છે એને ટકામાં ફેરવાતા. તો હવે આપણે શું કરવાનું છે તો તમને ટકાવારી આપી દીધેલી છે એને હવે આપણે દશાંશ અપૂર્ણાંકમાં ફેરવવાના છે અને અપૂર્ણાંકમાં ફેરવવાના છે. અપૂર્ણાંકમાં ફેરવી ત્યારે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે એનું અતિ સંક્ષિપ્ત રૂપ આપવાનું છે, એટલે જ્યાં સુધી છેદ ઉડે ત્યાં સુધી આપણે ઉડાડી અને પછી આપણે એનો જવાબ છે એ નક્કી કરશું. તો પહેલો દાખલો છે 25%. હવે 25% છે એને આપણે પહેલાં દશાંશ અપૂર્ણાંકમાં લખવા હોય તો કઈ રીતે લખવાનું? તો 25% છે તો આપણે એને એમ લખી શકીએ કે 25% બરાબર 25/100. કેમ કે છેદમાં 100 હોય એટલે એનો મતલબ શું થયો કે એને 100 એના ટકા સાથેનો ગુણાકાર થયો છે, બરાબર છે. તો 25/100 હોય એટલે નીચે 2 મીંડા છે તો એને આપણે શું કરીએ તો કે ઉપર પોઈન્ટ પછી 2 મીંડા આવશે તો પોઈન્ટ મૂકી દઈએ. તો પોઈન્ટ પછી 2 સંખ્યા આવે તો પોઈન્ટ પછી 2 સંખ્યા એટલે 25 આવી ગઈ. તો આગળ કાંઈ ન હોય તો શું હોય? 0 હોય, બરાબર છે. આ થયું આપણે દશાંશ અપૂર્ણાંકમાં એનું રૂપાંતર. હવે આપણે શું કીધું છે કે અપૂર્ણાંકમાં ફેરવવાનું છે. તો અપૂર્ણાંકમાં કોને ફેરવશું? 25/100 છે એનું આપણે હવે અપૂર્ણાંકમાં ફેરવીશું. તો જો પહેલાં 25% આપને આપેલા છે, હવે એની ટકાવારી આપણે દૂર કરશું એટલે શું કરશું તો કે 25/100 ટકાવારી દૂર કરીએ એટલે 25/100 છે આવી જાય. હવે આનો આપણે અપૂર્ણાંકમાં છે તો આને અપૂર્ણાંકમાં લખ્યું કે બરાબર છે. આ દશાંશમાં થયું આપણો જવાબ અને આ થયો અપૂર્ણાંકમાં. પણ સૂચનામાં કીધું છે એનું અતિ સંક્ષિપ્ત રૂપ આપવાનું છે. અતિ સંક્ષિપ્ત રૂપ એટલે આપણે છેદ ઉડાડશું. તો 25 એકુ 25 અને 25 ચોકુ 100. તો જવાબ છે કેટલો આવ્યો? 1/4. તો આ થયો આપણો અપૂર્ણાંકમાં જવાબ. દશાંશમાં થયો 0.25 અને અપૂર્ણાંકમાં થયો 1/4. હવે કીધું છે 150%. તો પહેલાં આપણે દશાંશમાં લખવું હોય તો 150% છે અને દશાંશમાં લખવું હોય તો 150/100. હવે દશાંશમાં ફેરવીશું તો નીચે 2 શૂન્ય છે તો ઉપર 2 પછી પોઈન્ટ આવશે. તો પહેલાં 150 છે લખી નાખીએ. હવે પોઈન્ટ છે ક્યાં હોય? છેલ્લે હોય. તો 2 શૂન્ય છે તો પોઈન્ટ 2 ડગલા આગળ ચાલશે. તો આ 1 અને 2 તો અહીંયા આવશે પોઈન્ટ એટલે જવાબ આવશે 1.50. હવે આપણે અપૂર્ણાંકમાં જોઈએ તો 150/100. આના આપણે હવે છેદ ઉડાડશું તો 0 ગયું 0 ગયું. તો હવે કેટલા વધ્યા? 15/10. આના છેદ ઉડશે નહીં. તો હવે આપણે એનું અતિ સંક્ષિપ્ત રૂપ આપવું હોય તો શું કરશું તો કે એને મિશ્રમાં ફેરવી નાખશું. તો અહીંયા આવશે 10 10 એકુ 10 અને વધ્યા કેટલા? 5. તો 10 ને 5 15 એટલે 1.5/10. તમે જો 15/10 લખો તો પણ ચાલે કેમ કે હવે આગળ એના છેદ ઉડતા નથી. અને મિશ્રમાં લખી 1.5/10 લખી નાખો તો પણ ચાલે. હવે આગળ ત્રીજો દાખલો છે 20%. તો પહેલાં 20% છે એને આપણે દશાંશમાં લખીએ તો શું થશે? 20/100. હવે 20/100 છે. નીચે કેટલી સંખ્યા છે? 2 શૂન્ય છે તો 2 પછી પોઈન્ટ આવશે તો 0.20. શૂન્ય છે એ 2 ડગલા આગળ ચાલશે એટલે એનો જવાબ આવશે દશાંશમાં 0.20. હવે અપૂર્ણાંકમાં ફેરવીએ તો 20/100. શૂન્ય ગયું 0 ગયું. 2 એકુ 2 અને 2 પંચા 10 એટલે જવાબ આવશે 1/5. આને તમે છેદ ઉડાડી શકો પણ નહીં અને મિશ્રમાં પણ ફેરવી શકો નહીં એટલે 1/5. હજી આના પછી એક દાખલો છે એમાં કંઈક 25% જેવું કીધું છે તો એ દાખલો છે એ તમારે જાતે ગણવાનો. હવે પછીનો 7મો દાખલો છે એમાં એમ કીધું છે એક શહેરમાં 30% સ્ત્રીઓ છે, પછી 40% પુરુષો છે અને બાકીના બાળકો છે તો બાળકો કેટલા ટકામાં છે? તો હવે આપણે ખબર જ છે કે જ્યારે ટકાવારીની વાત આવે ત્યારે ટકા છે એ કેટલા હોય છે? 100% હોય છે, બરાબર છે. 100% હોય છે એમાંથી 30% સ્ત્રીઓ છે અને 40% પુરુષો છે. તો હવે બાકીના છે એ બાળકો છે તો એ આપણે શોધવું હોય તો શું કરશું તો કે જે 100% છે એમાંથી સ્ત્રીઓ અને પુરુષો છે એને બાદ કરી નાખશું, બરાબર છે. તો આપણે એમ પણ લખી શકીએ કે સ્ત્રીઓ પ્લસ પુરુષો પ્લસ બાળકો
બરાબર કેટલા થાય 100% થઈ જાય બરાબર છે ટોટલ 100% હોય એમાં 3 ભાગ પાડવામાં આવ્યા છે હવે સ્ત્રી છે કેટલા ટકા કીધું છે 30% તો એની જગ્યાએ લખશું 30% પ્લસ પુરુષો કેટલા કીધા છે 40% તો પુરુષોની જગ્યાએ લખશું 40% અને બાકીના બાળકો છે તો બાળકો આપણે શોધવાના છે તો એના બાળકોની જગ્યાએ છે એમને રહેવા દેશું બરાબર 100%. હવે 30 અને 40 છે એનો સરવાળો કરવાનો તો 30 ને 40 કેટલા થશે 70 થશે તો 70 વત્તા બાળકો બરાબર 100. હવે બાળકો છે એને શોધવા હોય તો આપણે એકલા કરશું આ 70 પ્લસ છે બરાબરની સામે જાય તો 100 માંથી શું થઈ જશે -70 થઈ જશે બરાબર છે તો હવે 100 છે એમાંથી 70 જાય તો કેટલા વધશે 30 વધશે તો 30% બાળકો હશે એટલે કહી શકીએ કે બાકીના બાળકો છે કેટલા ટકા છે તો કે બાળકો 30% હશે બરાબર. હવે પછી 8મો દાખલો કીધું છે એમાં એમ કીધું છે એક મતદાન ક્ષેત્રમાં 15,000 મતદારો છે બરાબર શું કીધું કે 15,000 મતદાન છે જેમાં 60%એ મતદાન કર્યું છે તો મતદાન ન કરનારની ટકાવારી શોધો તમે શોધી શકશો કે કેટલા મતદારોએ મતદાન કર્યું નથી. હવે એમ કીધું છે કે એક મતદાન ક્ષેત્ર છે એમાં 15,000 વ્યક્તિઓ મત દેવા માટે આવ્યા છે તો 60% મતદાન થઈ ગયું છે અને બાકીનું બાકી છે તો કેટલા ટકા બાકી છે અને જો કેટલા ટકા બાકી છે એમાં સંખ્યા શોધવાની છે કે કેટલા વ્યક્તિએ એ કર્યું નથી તો એ હવે આપણે શોધશું. તો પહેલાં તો લખી નાખીએ કે મતદાન કેટલા ટકા થયું છે 60% થયું છે તો મતદાન 60% થયેલ છે. તો હવે મતદાન ન કર્યું હોય એની ટકાવારી શોધવી હોય તો કેમ શોધશું તો મતદાન ન કર્યાની ટકાવારી બરાબર પહેલાં જ કીધું હતું ટકાવારી છે કેટલી હોય છે 100% હોય છે તો અહીંયા લખશું 100 માઇનસ મતદાન કેટલાએ કર્યું છે 60%એ કર્યું છે તો 100 - 60 તો 100 માંથી 60 ચાલ્યા જાય તો કેટલા વધશે 40%. તો મતદાન ન કર્યું હોય એની ટકાવારી કેટલી છે આપણે 40% છે. હવે એમ કીધું છે કે કેટલા મતદારોએ મતદાન કર્યું નથી. હવે આપણે વ્યક્તિની સંખ્યા પૂછી છે બરાબર છે તો વ્યક્તિની સંખ્યા શોધવી હોય તો આ 15,000 છે એને આપણે 40% કરશું એટલે ખબર પડી જશે બરાબર છે. તો આપણે શોધીએ કે મતદારોની સંખ્યા બરાબર ટોટલ મતદાર કેટલા છે 15,000 છે. કેટલા ટકાએ મતદાન નથી કર્યું તો કે 40%એ મતદાન કર્યું નથી. તો 15,000 છે એના 40% આપણે કરશું તો મતદારોની સંખ્યા છે મળી જશે. સોરી મતદારોની સંખ્યા છે તે આપણે એમ લખી નાખીએ કે મતદારોએ મત ન આપ્યાની સંખ્યા એટલે કે આટલા વ્યક્તિઓએ મતદાન કર્યું નથી. હવે આપણે 15,000 છે એના 40% કરવાના છે તો શું કરશું તો કે 15,000 ગુણ્યા 40/100 બરાબર છે. ટકાવારી છે ને આપણે દૂર કરીએ એટલે શું થાય તો કે છેદમાં 100 છે એ આવી જાય 2 શૂન્ય ગયા અને 2 શૂન્ય ગયા તો હવે કેટલા વધ્યા 150 ગુણ્યા અહીંના કેટલા વધ્યા 40 તો 15 ચોક 60 1 શૂન્ય આનું અને 1 શૂન્ય 40નું એટલે કેટલા થયા 6,000. તો આ મતદાન છે એ ન કર્યું હોય એવા વ્યક્તિ છે એની સંખ્યા કેટલી થાય તો કે 6,000. તો અહીંયા આપણે લખશું માટે મતદાન ન કરનારની ટકાવારી આપણે કેટલી મળી છે 40%. તો 40% છે અને પછી શું કીધું છે કે કેટલાય મતદારોએ મતદાન કર્યું નથી તો અને 6,000 મતદારોએ મતદાન કર્યું નથી
બરોબર, આ રીતે તમને ટકાવારી છે બદલાવીને આપી હોય અથવા તો મતદારની સંખ્યા છે બદલાવીને આપી, તો આપણે પહેલાં શું કરવાનું, તો કે ટોટલ મતદાન કેટલું હોય, 100% હોય છે. 100%માંથી જેટલા એ કર્યું છે એટલાને આપણે પહેલાં બાદ કરી નાખશું, એટલે આપણે ટકાવારી મળશે. એ શેની મળશે, તો કે જે વ્યક્તિઓએ મતદાન નથી કર્યું એની ટકાવારી મળશે. પછી ટોટલ મતદારો છે એના આપણે એટલા ટકા કરશું એટલે મતદારોની સંખ્યા મળશે, કે જે જવાબ મળશે એટલા વ્યક્તિઓએ મતદાન કર્યું નહીં હોય. હવે આપણે 9મો દાખલો જોશું. એમ કીધું છે કે મિતા તેના પગારમાંથી 4000 બચાવે છે. બરાબર, એનો પગાર છે એમાંથી 4000 તે બચાવે છે. જો તે પગારના 10% હોય તો તેનો પગાર છે કેટલો હશે. હવે 4000 છે એના પગારના 10% છે, તો એનો આખો પગાર છે એ કેટલો હશે એ આપણે શોધવાનું છે. તો આપણે એમ કહી શકીએ કે પગાર અને ટકાવારી. બરાબર છે, તો પગાર છે એ કેટલો બચાવે છે, 4000 બચાવે છે, સોરી 10% બચાવે છે, ત્યારે ટકાવારી છે એ કેટલી હોય છે, 100 હોય છે. 100 ટકાવારી હોય એમાંથી એ 10% બચાવે છે, તો 10% એનો કેટલા થાય છે, 4000 થાય છે. તો એનો આખો પગાર છે એ કેટલો હશે. આપણે ત્રિરાશિ મૂકવાની છે. ત્રિરાશિ મૂકવાની હોય એટલે શું કરવાનું, તો કે ચોકડી ગુણાકાર કરવાનો. ચોકડી ગુણાકાર કરીએ એટલે પહેલાં જે બંને સંખ્યા હોય છે એને ગુણાકાર કરવાનો અને ત્રીજી સંખ્યા છે એને આપણે ભાગાકારમાં મૂકવાની. બરાબર છે, તો હવે લખી મિતાનો પગાર બરાબર કેટલા થશે, તો કે 4000 ગુણ્યા 100. 4000 ગુણ્યા 100 છેદમાં કેટલા ટકા બચાવે છે, તો કે 10% એ બચાવે છે, એટલે છેદમાં આવશે 10. એક શૂન્ય ગયું, એક શૂન્ય ગયું. 4000 ગુણ્યા 10 એટલે 4000 એટલે ગુણ્યા 1 કરીએ એટલે 4000 આવશે, અને પછી 10નું એક શૂન્ય એટલે એનું એક શૂન્ય, એટલે ટોટલ થયો 40000. તો કહી શકીએ કે મિતા છે એનો પગાર કેટલો હશે, તો કે 40000. એટલે લખવાનું કે માટે મિતાનો પગાર 40000 હશે. બરાબર, હવે એવી રીતે 10મો દાખલો છે. એમાં એમ કીધું છે કે એક લોકલ ક્રિકેટ ટીમ છે એક સિઝનમાં 20 મેચ રમે છે. કેટલી મેચ રમે છે, 20 મેચ રમે છે. હવે એમ કીધું કે તેમાંથી તે 25 મેચ જીતે છે, તો તેઓ કેટલી મેચ જીત્યા હશે. 20 મેચ છે એની 25% મેચ છે એ જીતે છે, બાકીની બધી કેવી થાય છે, તો કે હારે છે. તો એ કેટલી મેચ જીત્યા હશે. તો આપણે આ 20 મેચ છે એના જ આપણે ટકાવારી કાઢી નાખી તો આપણે ખબર પડે કે કેટલી મેચ છે જીતા હશે. બરાબર છે, તો જીતેલી મેચ બરાબર ટોટલ કેટલી મેચ એ રમે છે, 20 મેચ રમે છે. કેટલી જીતે છે, તો કે 25% મેચ છે જીતે છે, એટલે 20 ગુણ્યા 25%. હવે 25% છે એને આપણે એની સાથે પ્રક્રિયા કરવી હોય તો શું કરશું, તો ટકાવારી દૂર કરી અને 25ના છેદમાં 100 આપણે લખશું. હવે એના છેદ ઉડાડીએ તો 20 એકુ 20 અને 20 પંચા 100. બરાબર છે, હજી છેદ ઉઠશે 5 એકુ 5 અને 25 25, તો 5 એકુ 5. તો ટોટલ એ કેટલી મેચ જીતે છે, 5 મેચ જીતે છે. કેટલામાંથી, તો કે 20 મેચમાંથી 5 મેચ જીતે છે. તો લખી શકીએ કે માટે ટીમ 20 મેચમાંથી 5 મેચ જીતે છે. અહીંયા આપણું સ્વાધ્યાય 8.2 છે પૂરું થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય 8.3 જોશું. એના પહેલાં થોડીક એના વિશે થિયરી સમજી લઈએ. થિયરી શું છે, તો કે વસ્તુના ભાવ સાથે સંબંધ અથવા ખરીદ અને વેચાણ. આપણે ખરીદ અને વેચાણ વિશે અગાઉ પણ આગળના ધોરણમાં જોઈ ગયા છીએ. આપણે એના માટે હજી પણ થોડી થિયરી છે જોઈ લઈએ. તો પહેલાં તમને આપ્યું છે ખરીદ પડતર પકી લેસ ધેન વેચાણ કિંમત બરાબર નફો. બરાબર છે, તો આ પકી એટલે શું થાય, તો કે પડતર કિંમત. પડતર કિંમત છે એનું ટૂંકું નામ છે એટલે પકી. બરાબર છે, તો એને પડતર કિંમત એટલે શું, તો કે આપણે કોઈ પણ વસ્તુ છે એ જેટલામાં ખરીદી હોય
તો એની જે મૂળ કિંમત હોય એને આપણે પડતર કિંમત કહી શકીએ છીએ, અથવા તો એને ખરીદ કિંમત એ પણ કહેવાય છે. પછી છે વેકી. વેકી એટલે શું થાય તો કે વસ્તુની વેચાણ કિંમત. આપણે જેટલામાં વસ્તુ ખરીદી હોય અને પછી આપણે બીજાને વેચીએ તો આપણે જે પૈસા મળે છે એને આપણે વેચાણ કિંમત કહેવાય છે. તો હવે તમને એના માટે 3 છે નિયમ આપ્યા છે. તો પહેલાં કીધું છે પડતર કિંમત લેસ ધેન વેચાણ કિંમત બરાબર નફો. એટલે શું થયું તો કે પડતર કિંમત કરતાં વેચાણ કિંમત છે કેવી છે, વધારે છે. હવે માની લ્યો કે તમે કોઈ 10 રૂપિયાની વસ્તુ ખરીદી છે, બરોબર છે, તો પડતર કિંમત તમારી કેટલી છે, 10 રૂપિયા છે. હવે એને તમે વેચો છો તો કેટલામાં, 15 રૂપિયામાં વેચો છો, તો વેચાણ કિંમત કેવી થઈ, મોટી થઈ. તો તમને 5 રૂપિયાનો નફો થયો, બરાબર છે. તમે 10 રૂપિયામાં લીધી છે અને 15 રૂપિયામાં વેચાણ કર્યું છે, તો 5 રૂપિયાનો નફો થયો, એટલે એના બરાબર આવશે નફો. જ્યારે પડતર કિંમત કરતાં વેચાણ કિંમત મોટી હોય ત્યારે આપને નફો મળે છે. હવે એમ કીધું છે કે પડતર કિંમત વેચાણ કિંમત કરતાં કેવી છે, નાની છે, એટલે કે ગ્રેટર ધેન આપેલો છે. તો આપણે શું થાય છે, ખોટ થાય છે. હવે એના માટે એક એક્ઝામ્પલ જોઈ લે. પડતર કિંમત આપણે કેટલે આગળના ઉદાહરણમાં 10 રૂપિયા લીધું હતું, બરાબર છે. આપણી પડતર કિંમત એટલે કે ખરીદ કિંમત છે 10 રૂપિયા છે અને પછી આપણે એનું વેચાણ કરીએ છીએ તો 8 રૂપિયામાં વેચીએ છીએ, એટલે ખરીદ કિંમત કેટલી હતી, 10 હતી. વેચાણ કિંમત કેટલી છે, 8 છે, એટલે કે એનાથી નાની છે. તો આપણે શું થાય છે, ખોટ થાય છે. કેટલા રૂપિયાની તો કે 2 રૂપિયાની આપણે ખોટ થાય છે, બરોબર છે. એટલે કીધું છે કે પડતર કિંમત વેચાણ કિંમત કરતાં જ્યારે મોટી હોય ત્યારે આપને ખોટ થાય છે. અને પછી કીધું પડતર કિંમત બરાબર વેચાણ કિંમત, ત્યારે આપણે નફો કે ખોટ કંઈ થતું નથી. તમે 10 રૂપિયામાં ખરીદ્યો અને પછી એ જ વસ્તુ 10 રૂપિયામાં બીજાને આપી દો તો તમને ખોટ પણ નથી થતી અને નફો પણ થતો નથી. એટલે હવે એક વસ્તુ યાદ રાખવાની, પડતર કિંમત કરતાં વેચાણ કિંમત મોટી તો નફો, પડતર કિંમત કરતાં વેચાણ કિંમત નાની તો ખોટ, અને પડતર કિંમત હોય એટલી જ વેચાણ કિંમત હોય તો નફો ખોટ કંઈ જ થાય નહીં. હવે પછી આગળ કીધું છે મુદલ. મુદલ એટલે શું તો કે જે રૂપિયા ઉછીના લેવાના હોય કે આપવાના હોય તેને મુદલ કહે છે. હવે આપણે કોઈ પાસેથી માની લો કે 100 રૂપિયા લીધા છે અથવા તો આપણે બીજાને 100 રૂપિયા આપ્યા છે તો એને આપણે મુદલ કહેવાય છે. 100 રૂપિયા લેવાના પણ હોય અથવા તો આપવાના હોય, ટોટલ લેવાના કે આપવાની જે પણ પ્રક્રિયા કરવાની હોય તેને આપણે મુદલ કહીએ છીએ. પછી કીધું છે કે વ્યાજ. તો મુદલ પર અમુક સમયને અંતે મળતી કે ચૂકવવી પડતી વધારાની રકમને વ્યાજ કહે છે. હવે મુદલ એટલે કે તમે કોઈ પાસેથી લીધા છે, બરાબર છે, તમે કોઈ પાસેથી લીધા અને એની સાથે તમે કરાર કર્યો હોય કે 1 વર્ષ થશે ત્યારે હું તમને આટલું વ્યાજ આપીશ, બરાબર છે. આપણે જ્યારે પૈસા લીધા હોય ત્યારે વ્યાજ છે આપવાનું હોય છે. તો તમે 100 રૂપિયા લીધા છે એના પર જો તમારે 10 રૂપિયા વ્યાજ આપવાનું હોય તો જે સમય છે એ પૂરો થાય ત્યારે તમારે એને 110 રૂપિયા આપવા પડે છે. તો આ જે વધારાના 10 રૂપિયા છે એને આપણે વ્યાજ તરીકે ઓળખીએ છીએ. એટલે જો આપણે બીજા પાસેથી પૈસા લીધા હોય તો આપણે એને વ્યાજ આપવાનું થાય અને આપણે બીજાને પૈસા આપ્યા હોય તો એની પાસેથી આપણે વ્યાજ છે લેવાનું થાય. એટલે ટૂંકમાં શું તો કે મુદલ છે એના પર અમુક સમયના અંતે વધારાની રકમ લેવામાં આવે છે. આપણી જે મૂળ કિંમત હોય 100 રૂપિયા હોય, 1000 રૂપિયા હોય, કોઈ પણ કિંમત હોય, અમુક એનો સમય પૂરો થાય એટલે વધારાની જે રકમ લેવામાં આવે એને આપણે વ્યાજ કહીએ છીએ. હવે આના ઉપરથી વધારાના દાખલા છે આપણે સ્વાધ્યાય 8.3માં જોઈશું. હવે આપણે સ્વાધ્યાય 8.3 છે એનો પહેલો દાખલો જોશું. એમાં એમ કીધું છે કે નીચેના વાક્યો પરથી નફો અને ખોટ શોધો. આ ઉપરાંત નફો ખોટની ટકાવારીમાં પણ શોધો. હવે તમને નીચે 4 વાક્યો આપેલા છે. એ વાક્યમાં જોવાનું કે પહેલાં આપણે નફો થાય છે કે ખોટ થાય છે. જો નફો થતો હોય તો નફાને ટકાવારીમાં શોધવાનો છે અને ખોટ થતી હોય તો ખોટને આપણે ટકાવારીમાં શોધવાની છે. તો પહેલું વાક્ય કીધું છે કે બગીચામાં વપરાતી કાતર રૂપિયા 250માં ખરીદી એટલે આ થઈ આપણી પડતર કિંમત. 250 છે એ આપણી પડતર કિંમત થઈ. હવે એમ કીધું છે કે તેને 350માં વેચી એટલે આ થઈ આપણી વેચાણ કિંમત. હવે આપણે પહેલાં જ વાત કરી હતી થિયરીમાં કે જ્યારે પડતર કિંમત કરતાં વેચાણ કિંમત વધારે હોય તો શું થાય છે, આપને નફો થાય છે, કેમ કે આપણી પાસે વધારે પૈસા
આવે છે, બરાબર છે। એટલે આપણે શું થયું, નફો થયો। તો આપણે જોઈ લે નફો છે એ કેટલો થયો છે, તો કે નફો બરાબર 250 આપણે ખરીદી છે। તો આપણી મોટી કિંમત કઈ છે, 325 છે, એટલે આપણી પડતર વેચાણ કિંમત છે 325 માઇનસ 250। હવે 250 છે એમાંથી આપણે માઇનસ કરશું એટલે આપણે નફો છે એ મળી જશે। તો હવે બાદબાકી કરીએ, 5માંથી 0 જાય તો કેટલા વધશે, 0। હવે 32 છે એમાંથી આપણે 25 છે એને બાદ કરવાના છે, તો 2 છે એમાંથી 5 જશે નહીં, તો આપણે એની બાદબાકી કરશું, તો 12 છે એમાંથી 5 જાય, તો 12માંથી 5 જાય તો કેટલા વધશે, 7 વધશે। અને અહીંયા આવશે આગળના 2, એટલે 2માંથી 2 જાય તો 0, એટલે 325 છે એમાંથી 250 છે બાદ કરી તો આપણે કેટલા મળે છે, નફો 70 મળે છે, બરાબર છે। આ 70 છે એ આપણો નફો થયો। એટલે આપણે બરાબર નફો છે આપણે કેટલો થયો, 75 રૂપિયા નફો થયો। આપણે 250માં ખરીદી અને 325 છે એમાં આપણે વસ્તુ છે એને વેચી દીધી, તો નફો આપણે મળ્યો 75। હવે એમ કીધું છે કે નફો ખોટ મળે એને આપણે ટકાવારીમાં ફેરવવાનો છે, તો આપણે આ નફો છે 75 મળ્યો તો એને ટકાવારીમાં ફેરવવું હોય તો લખશું કે નફાની ટકાવારી બરાબર શું કરવાનું, તો કે નફો એનું સૂત્ર છે નફો છેદમાં પડતર કિંમત ગુણ્યા 100। હવે એની જગ્યાએ માની લ્યો કે તમારે ખોટ આવી હોય તો પણ એ જ થશે, ખોટની ટકાવારી બરાબર ખોટના છેદમાં પડતર કિંમત ગુણ્યા 100। જો અહીંયા નફો આવ્યો હોય તો નફો મૂકવાનો અને ખોટ આવી હોય તો ખોટ મૂકવાનો, છેદમાં પડતર કિંમત એટલે આપણી મૂળ કિંમત હોય તે અને એને ગુણ્યા 100। તો આપણે નફો છે અત્યારે કેટલો મળ્યો છે, 75 મળ્યો છે, તો 75 છેદમાં પડતર કિંમત આપણી કેટલી હતી, 250, એને ગુણ્યા 100, બરાબર। હવે આપણે એના છેદ ઉડાડશું, 0 ગયું 0 ગયું, 25 50 200 સોરી 55 25 અને 2 5 10, 5 1 5 અને 15 5 75। તો હવે કેટલા વધ્યા, 15 અને 2, તો 15 દુ 30, તો 30 મળ્યા એ આપણો નફો છે એ ટકાવારીમાં મળી ગયો। હવે એવી રીતે બીજું કીધું છે કે એક ફ્રીજ 12000માં ખરીદ્યું, એટલે 12000 છે એ આપણી પડતર કિંમત છે, અને પછી એમ કીધું કે અને રૂપિયા 13500માં એને વેચી દીધું, તો મૂળ કિંમત છે એના કરતાં વેચાણ કિંમત છે કેવી છે, વધારે છે, વધારે હોય એટલે આપણે શું મળે, નફો મળે। તો લખશું કે નફો બરાબર 13500 માઇનસ 12000। હવે 13500 છે એમાંથી 12500 બાદ કરીશું તો છેલ્લા 2 શૂન્ય છે એમને રહેશે, 5માંથી 0 જાય તો 0, 3માંથી 2 જાય તો 1 અને 1માંથી 1 જાય તો 0, બરાબર છે। એટલે 1500 મળ્યો એ આપણે શું મળ્યો છે, નફો મળ્યો છે। હવે એમ કીધું છે કે નફો છે એને આપણે ટકાવારીમાં શોધવાનો છે, તો નફાની ટકાવારી બરાબર શું કરવાનું, તો કે નફો છેદમાં પડતર કિંમત ગુણ્યા 100। નફો આપણે કેટલો મળ્યો છે, 1500 મળ્યો છે, પડતર કિંમત એટલે આપણી મૂળ કિંમત છે કેટલી છે, 12000 છે, તો છેદમાં લખવાના 12000 અને એને ગુણ્યા 100, 2 શૂન્ય ગયા 2 શૂન્ય ગયા, હજી એક આ 12નું આ શૂન્ય જશે અને ઉપરથી જશે। હવે આપણે એના છેદ ઉડાડશું તો કેટલા થશે, 6 દુ 12 અને 75 દુ 150। હવે ક્યાંય છેદ ઉડશે તો કે હા, 25 તેરી 75, 25 તેરી 75 ને 2 તેરી 6, 25ના છેદમાં 2, 25ના અને 2 છે એના છેદ ઉડતા નથી, તો 25ના છેદમાં 2 એ આપણા ટકા આવશે। તો 1500 જ્યારે નફો મળે તો એની ટકાવારી જોઈએ તો નફાની ટકાવારી છે કેટલી છે, તો કે 25ના છેદમાં 2 એ આપણી ટકાવારી છે। હજી આના પછી ત્રીજું અને ચોથું એ 2 વાક્ય પણ એ જ રીતે છે, એમાં નફો આવશે કે ખોટ આવશે એ પહેલાં તમારે વેચાણ કિંમત પડતર કિંમત અને વેચાણ કિંમત ઉપરથી નક્કી કરવાનું, પછી એનો નફો ખોટ શોધવાના અને આ રીતે ટકાવારી શોધવાની। ટકાવારી શોધતા હોય ત્યારે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની, નફો મળ્યો હોય તો ઉપર નફો છેદમાં પડતર કિંમત ગુણ્યા 100, ખોટ મેળવી હોય તો ઉપર ખોટ છેદમાં પડતર કિંમત ગુણ્યા 100, આ રીતે આપણે નફા ખોટની ટકાવારી પણ મળી જશે। હવે તમને એમ કીધું છે કે નીચે આપેલા ગુણોત્તરને
પદોને ટકાવારીમાં બદલો. હવે જે આ તમને 3:1 આપ્યું છે એને આપણે ટકાવારીમાં બદલવાનું છે. તો ટકાવારીમાં આપણે કઈ રીતે બદલશું? તો 3:1 છે એને આપણે એમ કહી શકીએ કે 3 + 1 = 4. બરોબર છે. હવે આ 3 છે એ કેટલા ટકા છે એ જોવું હોય તો પહેલા પ્રથમ પદ બરાબર, પ્રથમ પદ આપણું કેટલું હતું? 3 હતું. 3/4 ગુણ્યા 100. 100 શું કામ લીધા? કેમ કે આપણે એને ટકાવારીમાં બદલવા છે. 4 શું કામ લીધા? તો કે પદોનો સરવાળો આપણને 4 મળે છે એટલે. તો 3/4 ગુણ્યા 100. હવે એના છેદ ઉડાડીએ. 4 × 4 અને 25 + 100. 25 × 3 = 75. તો પેલું પદ છે એ કેટલા ટકા છે? 75% છે. હવે બીજું પદ છે એ શું કીધું છે? 1 કીધું છે. તો બીજું પદ બરાબર, બીજું પદ કેટલું છે? 1 છે. 1/છેદમાં કેટલા લખશું? 4. કેમ કે બે પદોનો સરવાળો છે કેટલો થાય છે? 4 થાય છે. અને ટકાવારી જોઈ છે એટલે એને ગુણ્યા 100. 4 × 1 = 4 અને 25 × 4 = 100. તો 25 × 1 એટલે કેટલા થાય? 25 × 1 એટલે 25. તો બીજું પદ છે કેટલાનું છે? 25નું છે. તો આપણે 3:1 છે એને જો ટકાવારીમાં ફેરવીએ તો 75% 25% થાય. બરોબર છે. 3 છે એના કેટલા ટકા છે? 75% છે. અને 1 છે એને કેટલા છે? 25% છે. હવે એવી રીતે બીજું કીધું છે. એમાં એમ કીધું છે 2:3:5. તો પહેલા આપણે 3 પદ આપી દીધા છે એનો સરવાળો કરીએ કે 2 + 3 + 5. તો 3 ને 2 5, 5 ને 5 10. તો બધાય પદ છે એનો સરવાળો કેટલો થાય છે? 10 થાય છે. હવે એને ટકાવારીમાં જોઈએ તો પ્રથમ પદ બરાબર, પ્રથમ કેટલું છે? 2 છે. 2/10 ગુણ્યા 100. શૂન્ય ગયું, શૂન્ય ગયું. કેટલા વધ્યા? 2 × 10 એટલે 10 દુ 20%. તો પ્રથમ પદ છે કેટલા ટકાનું છે? 20%નું છે. હવે બીજું પદ જોઈએ. બીજું પદ છે કેટલાનું છે? 3નું છે. તો 3/10 ગુણ્યા 100. 10 શૂન્ય ગયું, શૂન્ય ગયું. 10 × 3 એટલે 30%. તો બીજું પદ છે કેટલા ટકાનું છે? 30%નું છે. એવી રીતે હવે ત્રીજું પદ. તો ત્રીજું પદ બરાબર કેટલું છે? ત્રીજું પદ 5નું. તો 5/10 ગુણ્યા 100. શૂન્ય ગયું, શૂન્ય ગયું. 5 × 10 એટલે કેટલા મળશે? 50%. તો ત્રીજું પદ છે આપણું કેટલાનું છે? 50%નું છે. એટલે 2:3:5 છે એને આપણે ટકાવારીમાં ફેરવીએ તો 20%, 30% અને 50% થાય છે. આવી રીતે હજી 2 સંખ્યા તમને આપી છે. હજી 2 આવી રીતે પદ આપ્યા છે એનો પહેલાં સરવાળો કરવાનો અને પછી પ્રથમ પદ, બીજું પદ અને ત્રીજું પદ એ રીતે લઈ અને ટકાવારી છે એ તમારે જાતે શોધવાની છે. હવે આપણે ત્રીજો દાખલો જોશું. એમાં એમ કીધું છે કે એક શહેરની વસ્તી 25,000માંથી ઘટીને 24,500 થઈ છે તો ઘટાડાની ટકાવારી શોધો. હવે આમાં એમ કીધું જ છે કે ઘટાડો થયો છે તો આપણે ઘટાડો છે એની ટકાવારી શોધવાની છે. તો પેલો કેટલો ઘટાડો થયો એ આપણે ખબર હોવી જોઈએ. તો વસ્તીનો ઘટાડો બરાબર, પહેલાં તો આપણે વસ્તી છે એનો ઘટાડો શોધશું. તો વસ્તીનો ઘટાડો બરાબર, વસ્તી કેટલી હતી? 25,000ની હતી. એમાંથી કેટલી ઓછી થઈ? તો કે 24,500 છે એ ઓછી થઈ. તો વસ્તી છે એનો ઘટાડો કેટલો થયો? તો 1000માંથી 500 જાય તો કેટલા વધશે? 500. અને 25માંથી 24 જાય તો કેટલા વધશે? 1000. તો વસ્તીનો ઘટાડો છે કેટલો થયો? 1500નો થયો. હવે એમ કીધું છે કે ઘટાડાની ટકાવારી શોધો. તો ઘટાડાની ટકાવારી શોધવી હોય તો આપણે કેમ શોધશું? તો એમ જોઈએ કે જો વસ્તી છે કેટલી હતી? 25,000 હતી. ત્યારે એનો ઘટાડો છે એ કેટલો થયો હતો? તો કે 1500 થયો હતો. તો અહીંયા એમ લખશું કે વસ્તી અને અહીંયા આવશે એનો ઘટાડો. તો વસ્તી છે એ 25,000ની હતી. બરોબર છે. આ 25,000ની હતી ત્યારે એનો ઘટાડો છે કેટલો થયો? 1,500નો થયો. બરાબર છે. તો જો 100ની હોય તો ઘટાડો છે એ કેટલાનો થાય? આપણે ત્રિરાશિ મૂકવાની છે. 25,000 વસ્તી હોય ત્યારે ઘટાડો 1500નો થયો છે. તો જો 100% વસ્તી હોય તો ઘટાડો કેટલો? તો એની ત્રિરાશિ મૂકવી હોય તો ચોકડી ગુણાકાર કરશું. તો અહીંયા લખશું ઘટાડાની ટકાવારી બરાબર ચોકડી ગુણાકાર કરીએ 100 × 1500. પહેલાં આવશે 100 × 1500 છેદમાં
ટોટલ વસ્તી કેટલી છે 25,000 છે તો છેદમાં લખશું આપણે 25,000. પહેલાં તો જેટલા છેદ ઉડતા હોય એટલા ઉડાડી દઈએ. 2 શૂન્ય ગયા 2 શૂન્ય ગયા 1 શૂન્ય ગયું 1 શૂન્ય ગયું. હવે ઉપર વધ્યા 10 ગુણ્યા 15 અને છેદમાં વધ્યા 25. તો પહેલાં આપણે છેદ ઉડાડી લઈએ. 2 પંચા 10 અને 5 પચું 25. 5 એકુ 5 અને 5 તેરી 15. તો ઉપર કેટલા વધ્યા 2 અને 3 તો 3 દુ 6. તો આપણો જવાબ આવશે 6%. તો વસ્તી છે એમાં કેટલા ટકા ઘટાડો થયો તો કે 6% ઘટાડો થયો. તો લખશું માટે ઘટાડાની ટકાવારી 6% છે. હવે એવી રીતે ચોથો દાખલો કીધો છે. એમાં એમ કીધું છે કે અરુણે એક કાર 3,50,000 ખરીદી અને પછીના વર્ષે તેની કિંમત વધીને 3,70,000 થઈ. હવે જોજો આમાં વધારો થયો છે. આપણે આગળનો દાખલો કર્યો એમાં શું થયું હતું ઘટાડો થયો. તો આમાં વધારો થયો છે. તો કારની કિંમતમાં વધારાની ટકાવારી શોધો. તો આપણે આમાં શું કર્યું હતું પહેલાં ઘટાડાની કિંમત શોધી હતી પછી એની ટકાવારી શોધી હતી. તો આમાં પહેલાં આપણે વધારો શોધશું. તો કારની કિંમતમાં વધારો બરાબર હવે કારની કિંમતમાં વધારો થયો છે તો મોટી રકમ કઈ છે 3,70,000. તો 3,70,000 માઇનસ મૂળ કિંમત કેટલી હતી 3,50,000. 3,70,000 માંથી 3,50,000 આપણે બાદ કરશું તો આપણે વધારો છે કેટલો મળશે 20,000 નો મળશે. 20,000 છે વધારો થયેલો છે. હવે આપણે વધારાની ટકાવારી શોધવાની છે. આ 20,000 જે વધારો થયો છે કેટલા ટકા વધારો થયો છે એ આપણે શોધવાનું છે. તો કારની કિંમત અને એમાં થતો વધારો એની આપણે ત્રિરાશી મૂકશું. તો કારની કિંમત કેટલી હતી 3,50,000 હતી ત્યારે વધારો છે કેટલો થયો હતો 20,000 નો થયો હતો. તો જો કારની કિંમત 100% હોય તો એમાં કેટલા ટકાનો વધારો થાય બરોબર છે. કારની કિંમત 3,50,000 હોય તો એનો વધારો 20,000 નો થાય છે. તો જો એ 100% કારની કિંમત હોય તો એમાં કેટલા ટકાનો વધારો થાય છે. ચોકડી ગુણાકાર કરીએ તો કિંમતમાં થતો વધારો બરાબર વધારાની ટકાવારી બરાબર વધારાની ટકાવારી કરવાની છે. તો 100 ગુણ્યા 20,000 તો 100 ગુણ્યા 20,000 છેદમાં કારની કિંમત કેટલી હતી 3,50,000. હવે આપણે પહેલાં છેદ ઉડાડી દઈએ તો 4 શૂન્ય ગયા 4 શૂન્ય ગયા. હવે છેદ ઉડાડીએ તો કેટલા વધશે તો કે ઉપર 100 ગુણ્યા 2 છે નીચે 35 છે. તો છેદ ઉડાડીએ તો છેદ ઉડશે 5 ઉડશે 7 પંચા 35 અને 20 પંચા 100 બરોબર છે. હવે ક્યાંય છેદ ઉડશે નહીં તો ઉપર આવશે 20 ગુણ્યા 2 અને નીચે આવશે 7. તો 20 દુ 40 40ના છેદમાં 7 40ના છેદમાં 7% વધારો થયેલો છે. હવે પાંચમો દાખલો એમ કીધો કે એક ટીવી 10,000 ખરીદ્યું અને 20% નફો મેળવી તેને વેચી દીધું. તો ટીવી વેચવાથી કેટલા રૂપિયા મળ્યા હશે કેટલા રૂપિયા મળ્યા હશે એટલે આપણે વેચ્યું હતું તો આપણે વેચાણ કિંમત જોવાની છે. તો વેચાણ કિંમત જોવી હોય તો વેચાણ કિંમત માટેનું એક સૂત્ર છે. વેચાણ કિંમત બરાબર પડતર કિંમત વત્તા નફો બરાબર છે. તો આપણે પડતર કિંમત છે એ કેટલી છે 10,000 છે. તો અહીંયા લખશું આપણે 10,000 વત્તા નફો કેટલો છે 20%. તો 20% નફો છે તો આપણે કાંઈ 20% તો નહીં ઉમેરીએ કેમ કે એ ટકાવારીમાં છે. તો પહેલાં આપણે એની સંખ્યા છે શોધવી પડશે. તો પહેલાં આપણે નફો શોધી લઈએ. તો નફો બરાબર કોના 20% છે તો કે ખરીદ કિંમતના 10% છે. તો 10,000 છે એના 20% કરેલા છે બરાબર છે. 20% નફો લઈને એ વેચ્યું છે. તો 10,000ના 20% એટલે 10,000 ગુણ્યા
20ના છેદમાં 100 શૂન્ય ગયું શૂન્ય ગયું, હજી એક એક શૂન્ય છે ચાલ્યા જશે. અહીંયા વધ્યા 1000 અને સામે વધ્યા 2, તો 10,000 ગુણ્યા 2 એટલે જવાબ આવશે 2000. તો આ મળ્યો આપને નફો. તો હવે નફો છે એની જગ્યાએ આપણે કેટલા મૂકશું? 2000 છે એ મૂકી દેશું. તો 10,000 વત્તા 2000 એટલે કેટલા મળશે? 12,000 છે એ આપણે વેચાણ કિંમત મળી ગઈ. તો આપણે કહી શકીએ કે 20% નફો વધારે મેળવી અને વેચવું તો એને કેટલા રૂપિયા મળ્યા હશે? તો લખીએ કે માટે ટીવીના 20% નફા સાથે વેચતા 12,000 મળ્યા હશે. બરાબર છે. એવી રીતે જે ખોટ ગઈ હોય તો ખોટમાં પણ શું કરવાનું? તો કે ખોટ છે એ પહેલાં આપણે મેળવી લેવાની અને પછી પડતર કિંમત છે એમાંથી ખોટને આપણે શું કરવાની? માઇનસ કરવાની. કેમ કે ખોટ ગઈ હોય તો પૈસા છે કેવા થઈ જાય? ઘટી જાય. એટલે વેચાણ કિંમત બરાબર પડતર કિંમત માઇનસ ખોટ. અને નફો થયો હોય તો નફો છે શું કરવાનું? પ્લસ કરવાનો. અને ખોટ ગઈ હોય તો એને માઇનસ કરવાનું.